સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ નિર્મલ મન જન સોમોહી પાવા પર. આજનો આપણો વિષય છે અહંકાર. હિન્દુ શાસ્ત્રોમાં અહંકારને માનવ જીવનનો સૌથી મોટો શત્રુ ગણાવે છે. ચાલો આપણે આજે જોઈએ કે ભગવદ્ ગીતા આ સંદર્ભમાં શું કહે છે. ભગવદ્ ગીતાના 16મા અધ્યાયના ચોથા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ દૈવી અને આસુરી ગુણોનો ઉલ્લેખ કર્યો છે. દૈવી ગુણોની અંદર વિનમ્રતા, દયા અને ક્ષમા તથા આસુરી ગુણોની અંદર અહંકાર, દંભ, ક્રોધ અને લોભ આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાના 16મા અધ્યાયના ચોથા શ્લોકની અંદર કહે છે, દંભો દર્પો અભિમાનસ્ય ક્રોધઃ પારુષ્યમેવ ચ અજ્ઞાનમ ચાભિજાતસ્ય પાર્થ સંપદમાં આસુરીમ. કહેતા, હે પાર્થ, દંભ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ અહંકારને આસુરી પ્રકૃતિ વાળા માણસોનો ગુણ કહે છે. અહંકાર અને આત્મવિશ્વાસ એની અંદર એ બહુ નાની ભેદરેખા છે. અહંકાર એ તમારા મનનો વિચાર છે, એક સ્વરૂપ છે, માનસિક સ્થિતિ છે. અહંકાર એક માનસિક સ્થિતિ છે. તો અહંકાર અને આત્મવિશ્વાસ કહેતા ઈગો અને સેલ્ફ કોન્ફિડન્સ એ બંને સરખા નથી. આત્મવિશ્વાસ આપણને પ્રગતિ કરાવે છે, જ્યારે અહંકાર કહેતો ઈગો આપણને અંદરથી ખોખલા બનાવે છે. અહંકાર એટલે હું જ બધું છું, કે મારામાંથી જ બધું શક્ય છે. જ્યારે આત્મવિશ્વાસ એટલે ભગવાને મને જે શક્તિ આપી છે તેનો હું સદુપયોગ કરું છું. એટલે ઈગો એન્ડ સેલ્ફ કોન્ફિડન્સ એ બંને એક જુદી વસ્તુ છે. સેલ્ફ કોન્ફિડન્સ એ સારી વસ્તુ છે. દરેકને પોતાના પોતાનામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ. પણ હું જ સર્વસ્વ છું, મારા દ્વારા જ બધું છે, મારા સિવાય આ કોઈ પણ વસ્તુ શક્ય નથી, એવો અહંકાર એ આપણને વિનાશ તરફ દોરી જાય છે. આપણે સૌ રાજા રાવણને ઓળખીએ છીએ. બહુ જ જ્ઞાની હતો, બહુ વિદ્વાન હતો, બહુ શક્તિશાળી હતો. દેવતાઓ પણ તેમને વંદન કરતા હતા. પણ એ વિદ્વાન માણસને પણ એક અહંકાર નડ્યો અને અહંકારને લીધે એ વિનાશને પામ્યો. એના બધાય ભાઈઓએ, બધા સચિવોએ કહ્યું કે ભાઈ સીતાને પાછી આપી દો. મંદોદરીએ પણ કહ્યું કે સીતાને પાછી આપી દો. છતાં પણ એ અહંકારને વશ થઈ અને યુદ્ધ લડ્યો અને એનો નાશ થયો અને એનો અને એના કુળ સહિત એ વિનાશને પામ્યો. સામે પક્ષે એ આપણે અર્જુનનું પણ ઉદાહરણ છે. અર્જુનને યુદ્ધના મેદાનમાં શરૂઆતના સમયમાં એ અહંકારને આધીન હતો. અહંકારને વશ થઈ અને એ બોલ્યો કે હું આ યુદ્ધ નહીં લડી શકું. જો હું ભાવ આવે છે ત્યાં એ અહંકાર તદ્રશ્ય પ્રગટ થઈ જાય છે. પણ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાને એમને ગીતાનો ઉપદેશ આપ્યો અને સમજાવ્યું કે તારો અહંકાર છોડીને નિષ્કામ ભાવથી કર્મ કર, કર્મ કર, કોઈ પણ ફળની આશા ન રાખ. એ સમયે એમનો અહંકાર નષ્ટ પામ્યો અને એમણે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પણ કર્યું. અને સમર્પણના સ્વરૂપે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને યુદ્ધની અંદર મદદ કરી અને આખું યુદ્ધ જીતાડ્યું. આપણા દૈનિક જીવનમાં પણ આ વસ્તુ જ લાગુ પડે છે. અહંકાર જ્યારે આપણે વાદ વિવાદમાં જીતવા માટે કોઈ પણ સાથે વાદ વિવાદમાં ઉતરીએ છીએ, ત્યારે આપણો અહંકાર જ આપણો મોટો શત્રુ થઈ અને આપણી સામે આવે છે. મારા સિવાય કોઈ કામ નહીં ચાલે, તે એક મોટો અહંકાર છે. અહંકાર છોડી દઈએ તો સંબંધોમાં મીઠાશ આવે. લોકો અહંકારનો બોજ લઈ અને જેમ આ ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે સીડી ચડવા જાઓ તો એ અહંકાર જ તમને પાછો પાડે છે અને સફળતાની જગ્યાએ નિષ્ફળતા તરફ
દોરી જાય છે. તો મિત્રો આપણે અહંકાર સિરીઝના પ્રથમ ભાગની અંદર આપણે સમજ્યા કે અહંકાર એ આસુરી ગુણ છે. અહંકાર એ જીવનનો સૌથી મોટો શત્રુ છે. આપણે આગળના એપિસોડ્સની અંદર આપણે સમજીશું કે ભાઈ અહંકાર કેટલા પ્રકારનો છે, અહંકારને કેવી રીતે ઓળખી શકાય છે. તો અહંકાર સિરીઝના આગામી વિડીયોનું તાત્કાલિક અપડેટ લેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોનને ઓન કરો અને આ વિડીયોને આપના મિત્રો તથા સગા સ્નેહી સંબંધીઓને શેર કરવાનું ભૂલતા નહીં. તો ત્યાં સુધી સર્વેને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ.